ડ્રગ્સના નશામાં એક નશેડીએ ઉત્પાત મચાવ્યો। બીઆરટીએસ બસમાં મહિલાઓની હાજરીમાં આ શખ્સે ધમાલ કરી। આ શખ્સને ખ્યાલ જ ન હતો કે તે શું કરી રહ્યો છે, એટલો નશો તેણે કરેલો હતો। ડ્રગ્સનો નશો કરી નશેડીએ બસમાં ઉત્પાત મચાવ્યો હતો। ઉડતા સુરત જેવી સ્થિતિનો અહીંયા વિડીયો વાયરલ થયો છે। અડાજણથી કામરેજ બીઆરટીએસ બસમાં તેણે ધમાલ કરી। યુવક પાસેથી ડ્રગ્સ અને ઇન્જેક્શન એટલે કે સિરીંજ પણ મળી આવી છે। નશાની હાલતમાં બસમાં બેફામ અપશબ્દો બોલી રહ્યો છે। બસમાં સવાર મહિલાએ ડરીને તે નીચે ઉતરી ગઈ હતી। કંડક્ટરે જ્યારે આ શખ્સને ઉતરવાનું કહ્યું ત્યારે ડ્રગ્સનું પેકેટ બતાવ્યું। કંડક્ટર સાથે નશેડીએ મારામારી પણ કરી હતી। નશેડી પોતાને રોયલ કાઠિયાવાડી ગણાવી રહ્યો છે અને અપશબ્દો બોલી રહ્યો છે। જોઈ લેજે ડ્રગ્સ 5000 રૂપિયાનો આવ્યા કેટલાનો આવ્યા આટલું 5000 એક देख के बात करना दूसरी बात सबको ये समझ देगा समझा क्या। કંડક્ટરે જ્યારે આ યુવકને બસમાંથી ઉતરી જવાનું કહ્યું નશેડીને ત્યારે તેણે હાથાપાઈ તો કરી, પરંતુ પોતાને રોયલ કાઠિયાવાડી ગણાવતા તેણે ડ્રગ્સનું પેકેટ કાઢ્યું અને કહ્યું કે તેને ખબર છે આ કેટલાનું મળે છે, 5000નું મળે છે। પોતાનો 1 લાખનો મોબાઈલ બતાવ્યો, 2.5 લાખની ઘડિયાળ બતાવી અને વારંવાર અપશબ્દો બોલી રહ્યો છે। મહિલાઓની હાજરીમાં તેણે ધમાલ મચાવી હતી। પોતે ડ્રગ્સનું સેવન તો કરીને આવ્યો જ હતો, પરંતુ સાથે ખુલ્લેઆમ તે ડ્રગ્સ લઈને ફરી રહ્યો હતો। સુરતમાં જાહેર જે બીઆરટીએસ છે જે આમ લોકો જેમ સુરત પણ ઉડતા સુરત થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત શહેરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક છે તે ડ્રગ્સ લઈ રહ્યો છે અને લોકોને માર મારી રહ્યો છે। આ યુવક છે તે બસની અંદર સવાર છે અને ખુલ્લેઆમ ડ્રગ્સ પી રહ્યો હોય તેની પાસેથી એક સિરીન પણ મળી આવી છે। ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે ખુલ્લેઆમ ડ્રગ્સ લઈ રહ્યો છે અને મહિલાઓની સામે ગારામગારી કરી રહ્યો છે। આ તો ખૂબ જ ગંભીર કહેવાય, કારણ કે આ એક છોકરો છે, એના જેવા તો કેટલા છોકરાઓ હશે, એમની પાસે આ ડ્રગ્સ આવ્યું કેવી રીતે, એ કઈ રીતે એમની પાસે આટલું બધું ડ્રગ્સ આવે છે અને આ રીતનું કૃત્ય તો ન જ થવું જોઈએ। એના આગળ કોઈક યોગ્ય પગલાં લેવા જોઈએ સરકારે। મહિલા પણ બેઠી છે, ડ્રગ્સ બતાવી રહ્યો છે કે મારી પાસે ડ્રગ્સ છે। એ તો બહુ જ ગંભીર બાબત કહેવાય। આના વિશે તો સરકારે યોગ્ય રીતે જે બને એટલું ગંભીર પગલાં લેવા જ જોઈએ, દાખલો બેસાડવો જોઈએ। હા, એના માટે યોગ્ય દાખલો બેસે એવું કંઈક કરવું જોઈએ સરકારે। બિલકુલ, અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે આ યુવક ડ્રગ્સ લઈ રહ્યો છે ખુલ્લેઆમ બસમાં અને મારામારી કરી રહ્યો છે। આ બહુ જ ગંભીર બાબત છે। આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું ને કેવી રીતે આવ્યું, આ યુવાધનને બરબાદ કરી રહ્યું છે। આના માટે યોગ્ય પગલાં જરૂર લેવા જોઈએ ને આ ડ્રગ્સ ક્યાંથી આવે છે એ પણ એક વિચારવા જેવો વિષય છે। એ પણ એક પોલીસ ખાતાએ વિચાર કરવો જોઈએ કે આ વસ્તુ ક્યાંથી આવી રહી છે। आप बताइए कितनी गंभीर बाबत है। एक युवान खुलेआम ड्रग्स ले रहा है, बोल रहा है मेरे पास कोकीन है। ये गंभीर विषय तो है ही, लेकिन इससे पहले भी सूरत पुलिस के द्वारा चलाया गया अभियान ड्रग्स के खिलाफ, इसके बावजूद भी अगर सिटी में ड्रग्स मिल रहा है, लोग इसका सेवन कर रहे हैं और पब्लिक पैलेस में इस तरह का व्यवहार कर रहे हैं, तो ये गंदी बात है। और ये सबसे बड़ा सवाल प्रशासन के ऊपर उठता है कि एक्चुअली ला कहाँ से रहे हैं। आप एक चेन सिस्टम के थ्रू इसको पकड़ो और जो भी कार्रवाई होता है इन पे उचित कार्रवाई करो। બિલકુલ, ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેને લઈને સવાલ છે। તમે બતાવો કેટલી ગંભીર બાબત કહેવાય, ખુલ્લેઆમ ડ્રગ્સ પી રહ્યા છે લોકો। આ એકદમ ગંભીર બાબત છે અને પ્રશાસને બી આના વિશે વિચારવું જોઈએ। અને આ તો કહેવાય કે પોલીસનો કોઈ ખોફ જ નહીં રહ્યો। હવે ચાલુ બસે બી આજે કોઈ મહિલા ઉપર આવીને હથિયાર ઉઠાવે છે તો એ બહુ દંડનીય અપરાધ છે। તો આના વિશે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તે જ અમારી અપીલ છે। બિલકુલ, તો લોકો માંગ કરી રહ્યા છે કે આવા તત્વ પર પોલીસ એક્શન લે। સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે કે ડ્રગ્સ આ યુવાન પાસે આવ્યું તો ક્યાંથી આવ્યું। વાયરલ વિડીયોના આધારે અત્યારે પોલીસે તપાસ હાથ ધરી રહી છે। ત્યારે જોવું રહ્યું કે આ આરોપી ક્યારે પકડાય છે અને તેની જે કહેવાય કે ખુલાસો ક્યારે થાય છે કે તેને ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।
તો અહીંયા તો એ વાત સાબિત થઈ રહી છે કે આખરે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, લોકો લઈ રહ્યા છે, 5-5 હજારના પેકેટ બતાવી રહ્યા છે અને એ પણ જાહેર પરિવહનમાં સવાર થઈને। બીઆરટીએસ બસમાં નશેડી આવ્યો, ઉત્પાત મચાવ્યો, મહિલાઓ ડરીને ઉતરી ગઈ હતી કે કંઈક અમને તે કરી ન દે। કંડક્ટરે તેને ઉતારવાનો પ્રયાસ કર્યો તો કંડક્ટર સામે પણ દાદાગીરી કરી અને મારામારી કરવા લાગ્યો। એટલા નશામાં હતો આ યુવક કે તેને ખબર પણ ન હતી કે તે આખરે શું કરી રહ્યું છે। આ બધી ઘટનાઓથી એ સાબિત થઈ રહ્યું છે કે આખરે શું કરી રહ્યું છે કાયદો વ્યવસ્થા, શું કરી રહી છે પોલીસ, કે જ્યાં સુરત જેવા શહેરમાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાતું હોય, યુવકો ખિસ્સામાં સિરીઝ અને ડ્રગ્સ લઈને ફરતા હોય, આખરે ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે કે જ્યાં આए दिन દારૂની બોટલો પકડાતી હોય છે, દેશી દારૂના અડ્ડાઓ પકડાતા હોય છે, દરિયા કિનારેથી ડ્રગ્સ પકડાતું હોય છે। એટલે કે ગુજરાતમાં કે આ ગુજરાતના યુવાન ધનને નશાની હાલતમાં ધકેલવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવતો હોય છે। હવે ગુજરાતની પોલીસ ઉપર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે, કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ ડ્રગ્સ આખરે આવ્યું ક્યાંથી, જો પકડાય છે ડ્રગ્સ તો પછી શા માટે તેનું વેચાણ હજી પણ થઈ રહ્યું છે।